સુરતમાં મોડલની કારને આગ ચાંપી દેવામાં આવી હતી। આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી અને મુખ્ય આરોપીની પોલીસ તરફથી ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા સુરતમાં મોડલની મર્સિડીઝ કારને આગ ચાંપી દેવામાં આવી હતી। આ કેસમાં મુખ્ય આરોપી મિતેશ જૈનની ધરપકડ કરી લેવાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મોડલની આગને મર્સિડીઝ કારને આગ ચાંપી દેવાઈ હતી અને આ મામલામાં અંગત અદાવતમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું। અત્યારે હવે શું અપડેટ મળી રહી છે? બિલકુલ વાત કરીએ તો થોડા દિવસ અગાઉ વેસુ વિસ્તારમાં રહેતી મોડલ છે તેની જે મર્સિડીઝ કારને આગ લગાવી દેવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ તેના કાકાની કારને પાંદેસરામાં હતી ક્રેટા તેને પણ આગ લગાવી દેવામાં આવી હતી। આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે સીસીટીવીના આધારે વેસુ પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારે બે યુવક છે તે કેમેરામાં કેદ થઈ ગયા હતા। આ બંને યુવકની ગઈકાલે જે વડોદરાથી વેસુ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે મિતેશ જૈન નામનો જે વ્યક્તિ છે તેને જ આ આગ લગાવવાનું કહ્યું હતું। બંને વ્યક્તિને મિત્રો હોય તેથી મોડલ છે તેની સાથે બદલો લેવાનો કે મોડલે છે તેની પર દુષ્કર્મનો આરોપ મૂકીને કેસ પણ કર્યો હતો અને જેમાં તેની ધરપકડ પણ થઈ હતી। તેની અદાવત રાખીને આ મિતેશ જૈન છે તે મોડલ સાથે સતત બદલો લેવામાં માંગતો હોય ત્યારે સોશિયલ મીડિયા પર તેને બદનામ પણ કરી હતી। સમગ્ર મામલાને લઈને અત્યારે મિતેશ જૈન છે મુખ્ય આરોપી જે કાપડનો વેપારી છે તેની વેસુ પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર।